ઈ સિગારેટ તથા તેના ફ્લેવરના જથ્થા સાથે કિસમને ઝડપી ધોરણસરની કાર્યવાહી ભાવનગર એસઓજી પોલીસની ટીમે હાથ ધરી હતી. ભાવનગર એસઓજી પોલીસ ટીમને જિલ્લામાંથી નાર્કોટિક્સ પદાર્થના સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાઓને ખાનગી બાતમીના આધારે નવાપરા ગંગાજળિયા પોલીસ સ્ટેશન સામે યાસીનબાગ કોમ્પ્લેક્સમાં મેકાર્ચ નામની પાનની દુકાન ધરાવતા રિયાઝભાઈ ઉસ્માનભાઈ મહેડા અને અલગ અલગ કંપનીની પ્રતિબંધિત ઈ સિગારેટ નંગ 84 નિકોટીન યુક્ત તથા અલગ અલગ ફ્લેવર્સના બોક્સ નંબર 17 તથા છૂટા નંગ 18 સાથે કુલ બોટલ નંગ 171 બોટલ સાથે કુલ કિંમત ₹1,75,500 તથા મોબાઈલ ફોન નંગ 1 મળી કુલ મુદ્દામાલ કિંમત ₹2,25,500 મળી આવતા તેની સામે ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ પ્રોડક્શન, મેન્યુફેક્ચર્સ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019 મુજબની એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી અને આ અંગે ભાવનગર એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ વિક્રમસિંહ ચુડાસમાને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.